દ્વારકાના શિવરાજપુર બીચને લઈને કલેક્ટરનું જાહેરનામું બીચ પર કચરો ફેંકવા પર પ્રતિબંધ ફરમાવતું એ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે। બીચ પર વાહનોની અવરજવર અંગેનો પણ જાહેરનામામાં કરાયો છે ઉલ્લેખ। બીચની 5 કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે અને જો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે। આગામી 4 એપ્રિલ 2024 સુધીનું આ જાહેરનામું છે કે જે પ્રસિદ્ધ કરાયું છે। તો શિવરાજપુર બીચની આપણે આ વાત કરી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં હવે પ્રવાસીઓ પણ પહોંચતા હોય છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા, કે જેમાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને આ જાહેરનામું જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ 4 એપ્રિલ 2024 સુધી અત્યારે તો માન્ય ગણાશે। બીચ પર વાહનની જે અવરજવર હોય છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ જે જાહેરનામું છે તેમાં વધુ વિગતો આપી રહ્યા છે ફોન લાઈન પર સંવાદદાતા ધર્મેશ, કલેક્ટર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે શિવરાજપુર બીચને લઈને કઈ મુખ્ય બાબતોનો સમાવેશ? જાગૃતિ વાત કરવામાં આવે તો શિવરાજપુર બીચ ખાતે આવેલો બ્લુ ફ્લેગ બીચ, શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગનો બીચનો દરજ્જો મળ્યા બાદ ત્યાં સફાઈ તેમજ જે માપદંડો છે તે માપદંડોને જાળવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આગામી 4/4/2024 સુધી આ અમલવારી જાહેરનામાની કરવાની રહેશે, જેમાં કચરો ન ફેંકવો તેમજ વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જી જાગૃતિ। આભાર ધર્મેશ તમામ વિગતો માટે।